ભગવાન શિવ કોણ છે? ભગવાન શબ્દને પહેલા તો સમજો. ભગવાન કોણ છે? જેમાં ભૂમિ જેવી સહનશીલતા હોય, પાણી જેવી તરલતા હોય, વિનમ્રતા હોય, અગ્નિ જેવી શુદ્ધતા હોય, વાયુ જેવી સૂક્ષ્મતા હોય અને આકાશ જેવું સર્વવ્યાપી બધી જગ્યાએ વ્યાપ્ત હોય, ખાલી હોય, તો તે ભગવત્તા છે. તો તમારી અંદર ઝાંકીને જુઓ. તમારી અંદર આ પાંચેય તત્વોના તમામ ગુણો છે. આ જ તો છે નમઃ શિવાય 5 ગુણ. તારામાં કેમ નથી? તારામાં છે. સર્વમ શિવમયમ જગત કહેવામાં આવ્યું છે. આ જગતમાં જે પણ કંઈ છે તે શિવથી ઓતપ્રોત છે, શિવમાં જ છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાથી પર જે ચોથી અવસ્થા છે તે જ શિવ તત્વ છે. એવું કહે છે ને, શિવમ શાંતમ અદ્વૈતમ ચતુર્થમ. ચોથું છે. ચોથું શું છે? જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ નથી. તે ચોથી અવસ્થા છે જ્યાં તમને લાગે છે, ધ્યાન કરતી વખતે તમને શું લાગે છે? હું જાગ્યો પણ નથી, ઊંઘ્યો પણ નથી. તે જ ચોથી અવસ્થા છે. તે જ આત્મા છે. તે જ જાણવા જેવું છે. તે જ શિવ તત્વ છે. શિવ અને શક્તિ શું બે અલગ અલગ શક્તિઓ છે? શબ્દ છે શિવ, તેમાં ઈકાર છે. શિવમાંથી ઈ કાઢી નાખીએ તો શવ થઈ જાય છે. શિવમાં જે ઈકાર છે તે શક્તિ છે. તો શક્તિ વગર શિવ છે જ નહીં. શાંત તત્વ છે અને તેના તરંગો. શક્તિ તેના તરંગો છે. શિવને વિનાશક અથવા વિધ્વંસક કેમ કહે છે? તમોગુણના વિધ્વંસ થયા વગર સતોગુણની સૃષ્ટિ થતી નથી. પાયો ખોદ્યા વગર, પાયો રાખ્યા વગર, જમીન ખોદ્યા વગર ઇમારત ઊભી થતી નથી. શિવ પાલનહાર પણ છે, સંહાર કરતા પણ છે, બધું જ છે. શિવે દૈત્યો, રાક્ષસો અને દેવોને વરદાન કેમ આપ્યા? અરે તે ભોલા ભંડારી છે, સાંભળી નથી શું? ભોળા બાબા છે, આવી રીતે ભૂલી જાય છે બધી જૂની વાતો. કોઈના પ્રત્યે કાંઈ મનમાં નથી રાખતા. તો જે પણ આવ્યા તેને બધું આપી દીધું, જે પણ માંગ્યો. એટલે જ ભોલેનાથ કહે છે કે નહીં. એનો એ જ અર્થ છે કે કોઈ પણ વાસ્તવમાં ખરાબ નથી. સારા હોત તો વરદાન મળત. વરદાન મળ્યા પછી કોઈ ખરાબ થઈ જાય છે. અસુરો તો તપસ્યા કરીને સારા થઈને પ્રભુને પામે છે. પામ્યા પછી, વરદાન મળ્યા પછી ફરી માથે ચડી જાય છે તો ફરી પડે છે. અને તે પણ શિવજી જ કરે છે. આ જ તફાવત છે. જો શિવ તત્વમાં બધું જ છે. એવું કંઈ નથી કે આ નથી. સારું ખરાબ આ બધું સાપેક્ષ છે. એથી કોઈ પણ વસ્તુ સારી નથી હોતી, કોઈ પણ વસ્તુ ખરાબ નથી હોતી. રુદ્રને ઉગ્ર કેમ કહે છે? ક્રોધને તમે ક્યારેય જોયો છે કે ઈશ્વરનો છે એવું વિચાર્યું છે? દુનિયાની કોઈ પણ સંસ્કૃતિમાં આવું લોકોએ વિચાર્યું નહીં હોય. ક્રોધ પણ પરમાત્મા છે અને પરમાત્માની જ શક્તિ છે. ઘડીએ ઘડીએ ક્રોધિત થઈ ઉઠીએ છીએ આપણે, પરંતુ આપણે એ નથી જોતા. આ અનંત સંસારમાં ક્રોધ પણ એક શક્તિ છે. આખો સંસાર રુદ્રભૂમિ છે. રૌદ્રાવતાર કહે છે. રુદ્ર એટલે રુદ્ર રૂપ, ભયાનક, ગુસ્સાવાળું. આવું જ કહે છે ને, રૌદ્રાવતાર થઈ ગયો. આ સંસારમાં નથી શું રૌદ્રાવતાર? જેમ કે જ્યારે જંગલમાં આગ લાગી જાય છે, આંધી તોફાન આવે છે, આ બધું શું છે? એક ઉગ્ર રૂપ જ છે. નદીઓમાં પૂર આવે છે, આ ઉગ્ર રૂપ છે. જમીન ફાટવા લાગે છે, હલવા લાગે છે, જ્વાળામુખી ઉઠે છે. આ બધું જે ભયાનક લાગે છે તે બધું રુદ્ર રૂપ છે. પરંતુ જે શિવને માને છે તેમને કોઈ વસ્તુ ભયાનક નથી લાગતી. શિવ અને ભૈરવમાં શું અંતર છે? એક ઓફિશિયલ સૂટમાં છે અને બીજા રિલેક્સ્ડ ઘરે બેઠા છે, કેઝ્યુઅલ ડ્રેસમાં. જ્યારે પ્રોફેસર બની જાય છે, ગુરુ બને છે તો ભૈરવ. અને જ્યારે વિજ્ઞાન ભણાવે છે ત્યારે વિજ્ઞાન ભૈરવ. અને ભોળા બાબા આમ જ આરામથી પોતાના બળદને એક જગ્યાએ બેસાડીને બેઠા હોય છે, તો તે શિવ છે. શિવ સ્મશાનવાસી છે? જીવન મૃત્યુનો કોઈ ભેદ જ કરી નથી શકતા. તમારું શરીર એક સ્મશાન છે. તમારા શરીરમાં ખબર નહીં કેટલા ડેડ સેલ્સ ઘડીએ ઘડીએ નીકળતા હોય છે.
તમે લોકો બ્યુટી પાર્લરમાં જઈને બોડી સ્ક્રબ કરાવો છો, બધા ડેડ સેલ્સ નીકળી રહ્યા છે, સંસ્કાર થઈ રહ્યો છે ત્યાં. દાહ સંસ્કાર જે પણ હોય, તમારું શરીર એક સ્મશાન છે, આખો સંસાર સ્મશાન છે. તમારી આસપાસ ખબર નહીં કેટલા કીડા મરી રહ્યા છે. જૈનોમાં મોઢા પર પટ્ટી બાંધવાની એટલે જ આ પ્રથા છે. તમે શ્વાસ બહાર છોડશો કે લેશો તેમાં પણ કેટલાય જીવજંતુ મરી જાય છે. આ વાત સાચી છે. ચારે બાજુ સ્મશાન જ સ્મશાન છે. એક ઇંચ જગ્યા પણ આ દુનિયામાં નથી જે સ્મશાન નથી. અને શિવ સ્મશાનવાસી છે. રુદ્ર તો બધી જગ્યાએ મૃત્યુ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં મૃત્યુ નથી. રુદ્રમમાં છે મૃત્યવે સ્વાહા. તમારો બધો ડર મૃત્યુને લઈને છે, જે થવાનું છે અને થઈ રહ્યું છે નિરંતર, ક્યારેય રોકાયું નથી. મૃત્યુનું ઘટિત થવું નિરંતર ચાલી રહ્યું છે સૃષ્ટિમાં, અને તેના માલિક છે રુદ્ર. જેનાથી ડરશો, જેનાથી ભાગશો તે તમારો પીછો કરશે, પરંતુ જેને તમે નમન કરશો તે તમને પોતાના હાથે ઉઠાવી લેશે. શું ભાંગ અને નશા સાથે શિવનો સંબંધ છે? જો શિવ બધામાં છે, સર્વત્ર છે. તેથી જ જે વિકૃતિ છે તેને પણ શિવ કહી દઈએ છીએ. કહીએ છીએ ને શિવજીની જાન, એટલે કે જેમાં બધા જ છે, ભૂત, પ્રેત, પિશાચ. એટલે કે જ્યાં આટલી વિવિધતા છે, આટલું વિકૃત છે, વિકરાળ છે, આપણે તેને કહી દઈએ છીએ કે આ શિવનું છે, આ શિવજીનું છે. એટલે કે એક તત્વ છે જેમાં બધા તત્વોને દર્શાવી શકાય છે. એટલે જ ભાંગ માટે કોઈએ કહી દીધું હશે, અરે આ પણ શિવજીનું જ છે, વિષ પણ શિવજીનું જ છે. શિવ વિષ પણ પીએ છે. તેનો અર્થ એ છે કે તે એક તત્વ છે જેની બહાર કંઈ પણ નથી. પરંતુ ભાંગ પીવાવાળા બહાનું બનાવી લે છે. પોતે પીવી છે, પરંતુ કહે છે શિવજી પણ તો પી રહ્યા છે, શિવજીએ પહેલા વિષ પીધું તો તમે પણ વિષ પીઓ પછી ભાંગ પીજો. શિવ તત્વનો અનુભવ કેવી રીતે કરી શકાય? શિવ તત્વનો અનુભવ નથી કરવાનો, શિવ તત્વમાં ડૂબવાનું છે બસ. અનુભવ કરવાવાળા અલગ નથી હોતા. તમે જ્યારે ખાલી હો છો ત્યારે શિવ તત્વ હો છો. તમે હો છો તો શિવ તત્વ નથી હોતું તે સમયે. તો તમે ખાલી થઈ જાઓ તો શિવ જ શિવ છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.